चतारी मंगलम अरिहंता मंगलम सीधा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चतारी लुगतमा अरिहंता लुगतमा सीधा लुगतमा साहु लुगतमा केवड़ी पनत्तो धमो लुगतमा चतारी शरणं भोजामि अरिहंता शरणं भोजामि सीधा शरणं भोजामि साहु शरणं भोजामि केवली पनत्तो धमो शरणं भोजामि। चार शरण चार मंगल चार उत्तम करे दे भव सागर थी तरे ते सकल कर्म न आणे अंत मोक्ष तणा सुकुले अंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार में शरण चार अवर शरण नहीं कोई जे नर नारी याद रे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृत वसई लपति तणा भंडार गुरुगौतम ने समरिए तो सदाय मनवांचित फलदाय। वारंवार कहो छो करवानुं तो तारे ज छे, જ્યારે પણ કરે ત્યારે તારે જ કરવાનું છે। ત્યારે બીજી તરફ એમ પણ આવે છે કે પંચ પરમેશ્વરી ભગવંતોની કૃપાનું ફળ મોક્ષ છે। મારા મોક્ષ મંડપમાં પંચ પરમેશ્વરી ભગવંતો પધારો, તમને બધાને હું સાથે રાખું છું। તો આ બંનેની વચ્ચેનો સંધિ કેવી છે? પુરુષાર્થ તો પોતાને જ કરવાનો રહેશે। દરેક દ્રવ્ય સ્વતંત્ર છે। ગુરુદેવ બધી સ્વતંત્રતા બતાવી છે। દરેક દ્રવ્યના ગુણ પર્યાય બધું સ્વતંત્ર છે અને અંદર આત્મામાં જે સ્વાનુભૂતિ આનંદ પ્રગટ થાય એ પણ પોતાથી થાય છે। તો પણ જે અનાદિકાળથી જે મોક્ષનો માર્ગ જે પ્રગટ થયો નથી, સ્વાનુભૂતિ નથી થઈ, એમાં અનાદિકાળથી પહેલાં કોઈ દેવ અથવા ગુરુ એનું વચન જીવને મળે અંદર દેશના લબ્ધિ થાય છે, એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે। એ નિમિત્ત અને ઉપાદાન પોતાનું તૈયાર થાય ને નિમિત્ત એ સાથે હોય જ છે, ત્યારે દેશના લબ્ધિ થાય છે। એટલે એ કૃપાનું ફળ એમાં કે દેવગુરુના કૃપાનું ફળ છે, જે મુક્તિનો માર્ગ અંદર સ્વાનુભૂતિ પ્રગટ થાય એમાં ગુરુદેવની અને જીનેન્દ્ર દેવની કૃપાનું ફળ છે। એમ સાધકને એમ આવ્યા વગર રહેતું જ નથી કે હું મુક્તિના માર્ગે જ્યાં જાઉં છું કે હું જાઉં છું પોતાથી, તો પણ આચાર્યદેવ કહે છે પ્રવચન સારમાં કે હું જાઉં છું, હું મોક્ષ મંડપમાં હું જે ચારિત્ર દશા પ્રગટ કરવા જાઉં છું, સમ્યક દર્શનથી માંડીને ચારિત્ર દશા સુધી પોતે સ્વયં જ જાય છે। હું જાઉં છું મારા પોતાથી, હું સ્વયં મારા પુરુષાર્થથી જાઉં છું, પણ દેવગુરુ શાસ્ત્રને સાથે રાખું છું। એની કૃપાથી, વડીલોની કૃપાથી અમે સાધના કરી છે। અમે તો અનાદિકાળના અજાણ્યા, અમે વડીલોને સાથે રાખીને હું કરું છું પોતાથી, પણ તમને સાથે રાખું છું। તમે અમારા સાધનામાં પધારો, અમે જે દીક્ષાના માર્ગે જાય એમાં તમે પધારો, હું બધાના આદર કરું છું। બધા અમને આદર છે, હું મહિમા કરું છું, બધાને વંદન કરું છું, હું તમને સાથે રાખું। હું જાઉં છું પુરુષાર્થ કરીને મારા ચૈતન્યની પરિણતિ પ્રગટ કરવા। ચૈતન્ય અનાદિ અનંત શુદ્ધ છે, પણ હું ચૈતન્યની પરિણતિ પ્રગટ કરવા જાઉં એમાં હું તમને બધાને સાથે રાખું છું। મારા શુભ ભાવમાં તમે બધા સાથે રહો અને હું તમને ઠેઠ સુધી સાથે જ રાખું છું। હું વડીલોની કૃપાનું ફળ છે। અમે મુક્તિના માર્ગે જઈએ, વડીલોની કૃપાનો, જેણે સાધના પ્રગટ કરી, જેણે પૂર્ણતા પ્રગટ કરી અને સાધના પ્રગટ કરી, એવા જે મહાપુરુષો છે એને હું સાથે રાખું છું। એ નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ છે જે કરે પોતાથી, પણ એમાં દેવગુરુ શાસ્ત્ર સાધકોને સાથે આવ્યા વગર એના શુભ ભાવમાં રહેતા નથી। આગળ જાય એના ધ્યાનના અવલંબનમાં પણ શ્રુતનું ચિંતન એને અબુદ્ધિપૂર્વક હોય છે, પણ થાવું છે નિર્વિકલ્પ દશા, પણ એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી। નિર્વિકલ્પ દશા પ્રગટ થાય ત્યારે પહેલાં એને શુભનો આલંબન, પછી છૂટી જાય છે, પણ એ સાથે આવ્યા વગર રહેતું નથી। કારણ કે એ શુભ ભાવ, અને એ તો શુભ ભાવ છે, પણ એના છૂટી અને અંતરમાં જાય છે, તો પણ કરે છે પોતાથી, પણ જેણે પ્રગટ કર્યું એના ઉપર આદર સત્કાર અને એને સાથે રાખ્યા વગર સાધકોની એવી પરિણતિ હોય છે ને સાથે એવી ભાવના એવા વગર રહેતી નથી। એટલે પોતે પુરુષાર્થ અને વડીલોને આદર, વડીલોને સાથે રાખે છે, સાથે રાખે છે।
હે પૂજ્ય ભગવતી માતા, એ પ્રશ્ન છે બંધ મોક્ષના કારણ અને બંધ મોક્ષના પરિણામથી સમ્યક દર્શનના વિષય ધ્રુવ ભગવાન શૂન્ય છે, પણ મુક્ત પર્યાયથી જે શૂન્ય છે તેનો આશ્રય લેવાથી મુક્ત પર્યાય પ્રગટે તે વિરોધ જેવું લાગે છે, તો તે વિશે સ્પષ્ટતા કરવા કૃપા કરશો. બંધ મોક્ષના પરિણામ, બંધ મોક્ષના કારણો એ બધી પર્યાયો છે. એ પર્યાયથી વસ્તુ, એને વસ્તુનું સ્વરૂપ અને પર્યાય જુદી છે એ અપેક્ષા છે, અને એનો આશ્રય પર્યાય એક અંશ છે અને દ્રવ્ય અંશી છે. તે અંશી ઉપર અંશીનો આશ્રય કરવાથી અંશ પ્રગટ થાય છે. પણ એ અંશીનો ભેદ છે, પણ એવો સર્વથા ભેદ નથી કે એવો સર્વથા ભેદ કે બે દ્રવ્યનો ભેદ હોય એવો અત્યંત ભેદ નથી. અંશીનો ભેદ છે, અને એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે તો જ એ પર્યાય પ્રગટ થાય છે. એ સમ્યક દર્શનનો આશ્રય દ્રવ્ય છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાથી એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું પ્રગટ થાય છે. એનાથી આત્મા એવો જુદો નથી, એની એ પર્યાયનું એને વેદન થાય છે. એનાથી શૂન્ય એટલે પર્યાય એનાથી ક્યાંક જુદી રહી જાય અને દ્રવ્ય ક્યાંક જુદું રહી જાય એવું નથી. એને એવો અત્યંત ભેદ નથી. એ પર્યાય પ્રગટ થાય એનું આત્માને વેદન થાય છે. સમ્યક દર્શનનું વેદન થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પણ આત્માને વેદન છે. એ નિર્મળ પર્યાયનું વેદન થાય છે. એ સાધના જે થાય છે એ સાધના કંઈ કોઈ બીજાને માટે થતી નથી, પોતે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે થાય છે. એ સાધના કંઈ નકામી જતી નથી, એને આત્માનું વેદન થાય છે. અને મોક્ષની પર્યાય જે મુક્તિની પર્યાય થાય છે, કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એ પર્યાયનું આત્માને વેદન છે. એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી, દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી. એ અપેક્ષા એને જુદું કહેવામાં આવે. એવો ભેદ છે, અત્યંત ભેદ નથી. એને અત્યંત ભેદ એવું નથી કે એનું વેદન ન થાય. સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે એ સમ્યક દર્શનનું વેદન સ્વાનુભૂતિ થાય છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાથી એ બધું પ્રગટ થાય છે. માટે એ શૂન્ય છે તે તેને માટે પ્રગટ કરવું એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે સમ્યક દર્શન પછી આગળ જાય તે મુનિ દર્શાવે, 6ઠ્ઠી 7મે ગુણસ્થાને ઝૂલતો હોય છે. એ બધું મુનિરાજને પણ વેદન છે. 6ઠ્ઠા 7મા ગુણસ્થાન પણ એ સાધક પર્યાય છે, હજી પૂર્ણતા નથી. પૂર્ણ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એ કેવળ જ્ઞાનની પર્યાય પણ ગૌણ થાય છે, મુક્તિની પર્યાય પણ નથી. કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ કેવળ જ્ઞાન ઉપર દૃષ્ટિ નથી, મુક્તિની પર્યાય ઉપર દૃષ્ટિ નથી, સમ્યક દર્શનની પર્યાય ઉપર દૃષ્ટિ નથી, ક્યાંય એની દૃષ્ટિ નથી. દૃષ્ટિ તો એક દ્રવ્યને ગ્રહણ કરીને બધી પર્યાયને ગૌણ કરે. જે સમ્યક દર્શન પ્રગટ થાય એ સમ્યક દર્શનનો જે વિષય દ્રવ્ય છે એ દ્રવ્ય વિષય કર્યો, પણ એની પર્યાય ઉપર દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. જે દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. 5 જ્ઞાનના ભેદો કે ઉદય ભાવ ને ઉપશમ ભાવ ને ક્ષાયક ભાવ એ બધાના ભેદ એમાં આવતા નથી. કે જે ભેદ ક્ષાયકની પર્યાય પ્રગટ થાય તો એના ઉપર એની દૃષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. એ દ્રવ્ય દ્રષ્ટિના બળે જ બધી પર્યાય પ્રગટ થાય છે. પારિણામિક ભાવ ઉપર દૃષ્ટિ દેવાથી બધું પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિના બળે બધું પ્રગટ થાય અને એ પર્યાયને ગૌણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે અને પણ પર્યાય એના છોરે જ પ્રગટ થાય છે અને એ પર્યાયનું વેદન થાય છે. જે દ્રષ્ટિ દ્રવ્યનો આશ્રય કરે એ દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે. પણ જ્ઞાનમાં બધું આવે છે, પર્યાયનું વેદન પણ થાય છે. માટે એ કાંઈ બધું નકામું નથી.
તો દ્રષ્ટિના બળમાં બધું બંધ મોક્ષના પરિણામ પણ જેમાં નથી, કેવળ જ્ઞાન પણ જેમાં નથી. એમ કહેવાય કે હવે કે એક પદ, આ 5 જ્ઞાન, કોઈ પદ, કેવળ જ્ઞાનનું પદ પણ આત્માને જોતું નથી. હા આવે છે ને, આ મોક્ષ પણ જોતું નથી. એટલે કે મોક્ષની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, પણ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિના બળે એ બધું ગૌણ થાય છે. એને કાઢી નાખવામાં આવે પણ એનું ભેદન થાય છે. એનાથી શૂન્ય, એટલે એવું શૂન્ય નથી કે એનું વેદન જ ન થાય. એની કોઈ અપૂર્વ વેદન થાય છે, એનું કોઈ અનુપમ વેદન થાય છે કે જે ભાષામાં ન આવે એવું વેદન સમ્યક દર્શન સ્વાનુભૂતિનું થાય છે. પૂર્ણ થાય તે પૂર્ણ વિતરાગ દશામાં, ચારિત્ર દશામાં આત્માનું કોઈ અપૂર્વ અનુપમ વેદન થાય છે. માટે એ પર્યાયો એવી નથી કે તદ્દન ભેદ છે, એવું નથી. માતાજી એક પ્રશ્ન છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતમાં આવે છે. માતાજી એક પ્રશ્ન છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતમાં આવે છે કે હું જ પરમાત્મા છું એમ નક્કી કર, હું જ પરમાત્મા છું એવો નિર્ણય કર, હું જ પરમાત્મા છું એવો અનુભવ કર, અને નક્કી કર, નિર્ણય કર અને અનુભવ કર. એમાં પૂજ્ય ગુરુદેવશ્રી શું કહેવા માંગે? કૃપા કરી સમજાવો. ગુરુદેવ તો વારંવાર કહેતા હતા, તું પરમાત્મા છો એમ નક્કી કર. પોતે અનાદિની વિભાવ ઉપર દ્રષ્ટિ છે, પર્યાય ઉપર દ્રષ્ટિ છે, માટે તું પરમાત્મા છો એમ નક્કી કર. એમ વારંવાર ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું છે કે તું પરમાત્મા છો એમ નક્કી કર. તું જેવા ભગવાન છે એવો તું છો એવું નક્કી કર. કારણ કે તું તને ભૂલી ગયો છો, તો તું પરમાત્મા છો. આ પર્યાયમાં તું રોકાઈ ગયો. આ વિભાવ દશામાં હું વિભાવરૂપ થઈ ગયો, હું શરીરરૂપ થઈ ગયો ને હું મારામાં કંઈ શક્તિ નથી એવું થઈ ગયું તું. પણ તું પરમાત્મા છો, તારો સ્વભાવને તું ઓળખ. એમ ગુરુદેવને કહેવું હતું. વારંવાર કહેતા હતા કે તું પરમાત્મા છો. ભગવાને કીધું છે તું પરમાત્મા છો. ગુરુદેવ વારંવાર કહે છે વિતરા સર્વજ્ઞ દ્વયની ધ્વનિમાં આવ્યું છે, લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાને કીધું તું પરમાત્મા છો. પણ તું પરમાત્મા છો એમ નક્કી કર. કે ભગવાન તમે પરમાત્મા છો એમ તો નક્કી કર, પણ ભગવાન પરમાત્મા ક્યારે નક્કી થાય? કે પોતે પરમાત્મા છે એમ નક્કી કરે તો ભગવાન પરમાત્માને ઓળખશે. પોતાને ઓળખે ભગવાનને ઓળખે, ભગવાનને ઓળખે પોતાને ઓળખે છે. માટે તું પરમાત્મા છો એમ નક્કી કર. એમ ગુરુદેવ વારંવાર કહેતા હતા. અને એનો તું અનુભવ કર. એનો અનુભવ કરવાથી પરમાત્મા કેવા છે એવી તને અનુભૂતિ થશે. અનંતકાળથી નિગોદમાં અનંતા ભવો કર્યા, નિગોદમાં અનંત ભવો નિગોદના કર્યા. બાકી 4 ગતિના ભવો કર્યા. એમાં તું તને ભૂલી ગયો. તારી પરમાત્માની શક્તિ તો એવી ને એવી છે, તારું સામર્થ્ય એવું ને એવું છે. તું અનંત શક્તિથી ભરપૂર દિવ્ય મૂર્તિ દેવ છો. એને તું ઓળખ. એ નિર્ણય કર, એનો બરાબર નક્કી કરી અને પછી તું અંદરથી વેદના કરી વિકલ્પથી ચૂકી અને એનો અનુભવ કર, તો તને મુક્તિનો માર્ગ પ્રગટ થશે. અને એ મુક્તિનો માર્ગ પ્રગટ થવાથી એ પરમાત્માનું સ્વરૂપ તને પૂર્ણ ઓળખ, પૂર્ણ પરમાત્મા થશે. તું શક્તિરૂપે પરમાત્મા એમ નક્કી કર તો એવી જાતનો પુરુષાર્થ પડશે. નક્કી કર્યા વગર પુરુષાર્થ પડતો નથી. જેમ સ્ફાટિક સ્વભાવે નિર્મળ છે, એ કંઈ સ્ફાટિક મેલું થયું નથી. સોનું અને બે સાથે હોય છે, પાષાણ તો પણ સોનું તો સોનું છે. એમ તું પોતે પરમાત્મા છો. કર્મની સાથે રહ્યો. વિભાવ અનંતા, વિભાવ અનેક જાતના થયા, એ અનેક જાતના અધ્યવસાયો થયા, તોય તું તો એવો ને એવો છે. માટે તો એને નક્કી કર બરાબર. સ્ફાટિક સ્વભાવે નિર્મળ. લાલ ને પીળા ને બધા ફૂલ દેખાય તો રાતું પીળું દેખાય, પણ સ્ફાટિક તો એવું ને એવું છે. એમ તું પરમાત્મા અનંત શક્તિઓથી ભરેલો, જેવા સિદ્ધ ભગવાન છે એવો તું છું. જેવા દિનેશ્વર દેવ સમૂહ શરણમાં બેઠા
અંતર આત્માની સ્વાનુભૂતિ પૂર્ણપણે કરી રહ્યા છે. એની જેવી શક્તિ છે એવી જ તારી શક્તિ છે. હું પૂર્ણ સામર્થ્ય ભરપૂર છું એવા પરમાત્માનો મહિમા કર, એનો વિચાર કર, એને નક્કી કર. વિચારથી નક્કી કર તો તને બરાબર પરમાત્મા ઓળખાશે. અને પછી અંતરમાં જઈને એની અનુભૂતિ કર તો તને એ પરમાત્મા દેવ ઓળખાશે. બહારથી નહીં, બાહ્ય દ્રષ્ટિથી નહીં ઓળખાય. અંતરદ્રષ્ટિ કર તો એ પરમાત્મા તને ઓળખાશે. એમ વારંવાર ગુરુદેવ કહેતા હતા અને વારંવાર 2-3 વારંવાર એમની વ્યાખ્યાનમાં એમ જ આવતું હતું કે તું પરમાત્મા છો એમ નક્કી કર. તું પરમાત્મા છો એમ કે અને તું સ્વભાવથી પરિપૂર્ણ છો એમ કે એમાં બેમાં પ્રયોજન જુદું કઈ બતાવું? બે એક જ છે. સ્વભાવથી પરિપૂર્ણ છો અને પરમાત્મા છો. એ પરમાત્માની ભગવાન તું પોતે ભગવાન છો એમ કહે છે. અને તું પરિપૂર્ણ છો. એ સ્વભાવ અપેક્ષા એ તું પરિપૂર્ણ છો, ભગવાન જેવો છો. બે કહેવામાં આશય એક જ છે. દ્રવ્ય અપેક્ષા એ તું પરિપૂર્ણ છો અને ભગવાનને તું બહાર જોયા કરે તું પોતે ભગવાન છો એમ તું ભગવાનને ઓળખ. ભગવાનની ભક્તિ કરતા ભગવાન કેવા છે, ભગવાન દ્રવ્ય ગુણ પર્યાય એમ ભગવાનનું શું સ્વરૂપ છે એમ વિચાર કરતા તું તારું સ્વરૂપ ઓળખ, તું ભગવાન જેવો છે. એને કહેવાનો આશય એક જ છે. એ સ્વભાવ તરફથી કહે છે, આ પરમાત્મા તરફથી કહે છે. બાકી કહેવાનો આશય એક જ છે. પરમાત્મામાં પ્રગટપણું અને સ્વભાવમાં શક્તિપણું બતાવવું છે એવું કોઈ જુદું પણ જુદાઈ લેવાય? પરમાત્મા પણ જે છે કે તું પરમાત્મા છો એટલે કે વ્યક્તિમાં તું તારી પરિપૂર્ણ શક્તિ ખીલવી શકે છે એવી તારામાં તાકાત છે એવું બતાવું? વ્યક્તિ એમને તું શક્તિથી પરમાત્મા છે અને તું પરમાત્મા થઈ શકીશ એમ કેવું છે. વર્તમાન વ્યક્તિ છે એમ નથી. તું વર્તમાન શક્તિ રૂપે તારો સ્વભાવ શક્તિમાં પરમાત્મા છે અને તું એવો થઈ શકવાનું તારામાં સામર્થ્ય છે. અનંત શક્તિથી ભરપૂર તારી શક્તિ છે એને તું ઓળખ અને એને પ્રગટ કર એમ કેવું છે. ભૂમિકા પ્રમાણે એની શુદ્ધિ પ્રગટ થઈ. શુદ્ધિ એની ઓછી છે 5મા ગુણ સ્થાનવાળાની. પણ નિર્વિકલ્પ દર્શન વેદન અપેક્ષા છે. નિર્વિકલ્પમાં તો શ્રી ભગવાન એવો જ કીધો. શ્રી ભગવાનનો અંશ અનુભવે છે. નિર્વિકલ્પ આનંદ ચોથી ગુણ સ્થાને તે વધારે છે જ્યારે શુદ્ધ ઉપયોગમાં છે ત્યારે 5મા કરતા પણ નિર્વિકલ્પ દશાનો આનંદ આનંદ છે. સવિકલ્પ દશાની એની ભૂમિકા હોય છે. એની શુદ્ધિ વધારે, નિર્મળતા વધારે છે. વેદન નિર્વિકલ્પ દશાનું છે. તો પણ આજે એની શુદ્ધિ વધે, ચોથા ગુણ સ્થાનની નિર્મળતા વધે ત્યારે એ વિશેષ આગળ જઈ શકે. પણ નિર્વિકલ્પ અપેક્ષા એ ફેર છે. બરાબર, વિકલ્પના વેદન અપેક્ષા. ચોથામાં નિર્વિકલ્પ ને સવિકલ્પમાં 5માની સવિકલ્પ દશા અને ચોથાનું નિર્વિકલ્પ, એ બેમાં આનંદનું ભોગતું કોઈ કોનું વધારે? નિર્વિકલ્પ દશામાં આનંદ જુદો જ હોય છે. એની હારે એને મેળ કરાય જ નહીં. બરાબર, સવિકલ્પ ને નિર્વિકલ્પની સરખામણી કરું છું. એ સરખામણી એની સાથે સવિકલ્પનું 5મા ગુણ સ્થાનની શાંતિ ને ચોથા ગુણ સ્થાનનો નિર્વિકલ્પનો આનંદ એની હારે સરખામણી જ ન કરાય. એની સરખામણી સવિકલ્પ હારે કરાય. નિર્વિકલ્પ સવિકલ્પની સરખામણી કરાય નહીં. સવિકલ્પ ચોથા ગુણ સ્થાનો અને 5મા ગુણ સ્થાનની સવિકલ્પ દશા એની શુદ્ધિ, નિર્મળતા, શાંતિ, સમાધિ વધારે છે. સવિકલ્પતાની સરખામણી કરાય. નિર્વિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી કરાય. એ નિર્વિકલ્પ થયું એટલે એનું સવિકલ્પ નિર્વિકલ્પ જેવું થઈ ગયું. તો પછી નિર્વિકલ્પ કઈ જુદું જીવ જ નહીં. નિર્વિકલ્પ સહાનુભૂતિનો કોઈ જુદો પ્રકાર જ ન રહ્યો કે 5મા ગુણ સ્થાનનું સવિકલ્પ કે ચોથા ગુણ સ્થાનનું નિર્વિકલ્પ બે સરખું છે એમ. નિર્વિકલ્પ દશા કઈ જુદી રહી જ નહીં. વિકલ્પ સાથે રહેલો છે
અને જે વેદન છે, વિકલ્પ છે, એ રાગ છે. રાગની આકુરતા, અને એ આકુરતાનું વેદન અને શાંતિ એ બે સાથે વેદાઈ રહ્યું છે. એ અને એકલું વેદાઈ રહ્યું છે, એમાં ફેર છે. એકલો પોતાનો આનંદ વેદાઈ રહ્યો છે, જેમાં આકુરતા એકદમ અબુદ્ધિપૂર્વક એને ખ્યાલ પણ નથી આકુરતાનો. એકલી નિરાકુરતા, એકલી આનંદ વેદાય છે. અને સવિકલ્પતામાં ભલે શાંતિ વધારે હોય, ઊંચી ભૂમિકા, તોય પણ આકુરતા અને નિરાકુરતા બે સાથે મિશ્રિત છે. એ મિશ્રિત વેદન અને એકલું વેદન એમાં ફેર છે. બે જુદું છે અને જાત જુદી છે. ઓલું મિશ્રિત છે, જાત અને આ એકલું છે, ફેર છે. વિભાવ સ્વભાવ અપેક્ષા એનો ભેદ હોય એવો ભેદ નહીં, પણ એ નિર્વિકલ્પ સવિકલ્પ રાગ તરફથી જુદું છે. નિર્વિકલ્પ દશા ક્યાં ચાલ્યો ગયો, જુદા દેશમાં ચાલ્યો ગયો, આત્મામાં ડૂબી ગયો, સ્વાનુભૂતિમાં અંદર લીન થઈ ગયો, એ દશા. અને સવિકલ્પ દશા જે આકુરતા સાથે રહી છે, એમાં ફેર છે. એની સાથે એનું નિંદવણી કરાય એ જ નહીં. ભલે એની ભૂમિકા ઓછી છે, એટલે એની ભૂમિકા વધી ગઈ છે એવું નથી, પણ એના વેદનમાં એ ક્ષણે, એ ક્ષણ પૂરતું વેદનમાં ફેર છે. પશમૂર્તિ ભગવતી ભગવતી માતની મંગળવાણી ઉપકારી કહાન ગુરુદેવ